તો બધા એમ કે અમને કૂતરા ડોગનો બહુ ત્રાસ છે, એમ કે અમને પરેશાન કરે, આને કે જંગલમાં મૂકી આવો, આને ઝેર આપીને મારી નાખો. તો તમે જોઈ શકો છો આ ડોગીને ગઈકાલે રાતના કોઈએ ઝેર આપી દીધું અને બચ્ચા એને નાના. તો હું એટલું જ કહેવા માગું કે તમારે પરેશાન કરવાનું તમે જે કરો છો ને એ જ તમારે જ ભોગવવાનું છે. આવા માણસે, બધા માણસ આવું નથી કરતા. અમુક માણસ ડોગીને ઝેર આપી દે છે. ઓલમોસ્ટ આ માવાળી આ બિચારી એના બચ્ચા નાના ને એને ઝેર આપે. તમે જોઈ શકો છો આ. એ તમને શરમ આવું જો આવું કરવા વાળાને. પછી એમ કે અમને પછી તમે લોકો અમને કહે છે કે અમે ડોગ પરેશાન કરે છે, કરડે છે, અને ઝેર આપીને મારી નાખો. તો કર્મ તમારે ભોગવવા પડશે. આ હરેક ધર્મ જીવ દયા શીખવે છે. આ જીવને મારી નાખવાનો કોઈ ધર્મ જો એમ કહેતું હોય ને આને મારી નાખવો ના કરવાનું હોય તે માણસ તે કોઈ ધર્મ જ નથી. હરેક ધર્મ જીવ દયા શીખવે છે. હરેક ધર્મમાં કહું છું મેં કે આવી રીતના તો તમારે નીચ કરવાનું હોય બિચારી. માં તમે જોઈ શકો છો આ ગઈકાલે ટ્રીટમેન્ટ ના મળતે તો આ ડોગી મોંમાં હરી જાય. ડોગી મરવાની એટલે રડી. તમે માણસ જરા દયા રાખો. અહીંનો તમારો કેમેરો નહીં બંધ છે, ઉપરના કેમેરા તમારો ચાલુ જ છે. આ તો જરાક દયા રાખો. આ જીવો પણ બિચારા ભગવાન એને કંઈ ને કંઈ કારણસર મોકલ્યા હશે ને. આ પૃથ્વી પણ એમને એમ તો નહીં મોકલ્યા હશે ને. માણસ એમાંથી જ માણસ બન્યો છે. તો માણસ છે ને માણસમાં જરાક દયા માણસ તો રાખો. બિચારા આ બચ્ચા નાના હતા. તમે આ વિડીયોમાં તમે જોયું હશે. તમે જોઈ શકો છો આના બચ્ચા નાના હેલા. એટલે માં આટલી પરેશાન છે, આટલી પીડાઈ છે અને ઝેર ખાઈ લીધું તો બી એના બચ્ચાને દોડાવે છે. શરમ લાગવું જોઈએ માણસને. અને કાલે મારા મિત્ર એણે પણ ખૂબ જ એક મદદ કરી એના માટે. વિરાંગભાઈ એમણે ખૂબ મદદ કરી છે. અંકલ તમે બી બહુ સારું અને હેલ્પ અને જોજો જરા કંઈ બી કંઈ પ્રોબ્લેમ હોય મને અંકલ. અંકલ એને જોઈ છે તો પ્લીઝ આવું ના કરો. આ જીવ દયા હરેક ધર્મ શીખવે છે ને પ્લીઝ આ વિડીયોને વધુ શેર કરો ને અબોલો જીવો પ્લીઝ આવું ના કરો. તમને બહુ જ નડતા હોય ને તો તમારા નજીકના પ્રશાસન જે તમારે જે કોઈ બી કોઈ જવાબદાર વ્યક્તિ એમને કહેવો કે આના માટે કંઈ નિરાકરણ લાવે. પોતા કાનૂન હાથમાં ન લેવો. જય શ્રી રામ, જય ગૌ માતા. તમે આ જોઈ શકો છો આટલા નાના આના બચ્ચા હતા. જો માં જો મરી જાતે, આ જો માં મરી જાતે બિચારા આનું શું થશે. ને પ્લીઝ જે કરવાવાળા તમે તૈયાર રહેજો આવે ભોગવવા માટે.